આસરા તાલુકાના નેસ, કાલસર, ધુણાદરા, આગરવા, મંજીપુરા સહિત 7 ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન। મહી સિંચાઈ વિભાગ દ્વારા 31 માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરતા ખેડૂતોનો વિરોધ। ઉનાળુ ડાંગર કરતા ખેડૂતોને 15મી એપ્રિલ સુધી પાણી મળે તેવી માંગ। દર વર્ષે મહી સિંચાઈ વિભાગ દ્વારા માર્ચ એન્ડિંગમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવાતું હોવાની ફરિયાદ। આ વર્ષે ખેડૂતો દ્વારા ગાંધીનગર જઈ પાણી પુરવઠા મંત્રીને કરી હતી રજૂઆત। ખેડૂતોની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોને મળ્યા હતા અને 15 એપ્રિલ સુધી પાણી આપવાની આપી હતી ગેરંટી। સરકારની ગેરંટીના આધારે ખેડૂતોએ કરી હતી ઉનાળુ ડાંગરની રોપણી। હવે સરકાર અને અધિકારીઓએ પોતાની ગેરંટી ફેરવી તોડતા અને 31 માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। જો ખેડૂતોને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે। કાલસર તાલુકો ઠાસરા જિલ્લો ખેડા। અમારી તકલીફ એ છે કે અમને અધિકારીશ્રી તરફ અને મંત્રીશ્રી તરફ કહેવામાં આવ્યું હતું કે તમને 15 એપ્રિલ સુધી પાણી આપીશું, તેથી અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કરેલ છે અને અત્યારે હવે જાણવા એવું મળ્યું છે કે 31 માર્ચે પાણી બંધ કરીશું, તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં। કાલસર, ધુણાદરા, લગભગ તો અહીંયા આખી મહી સિંચાઈ કેનાલનો આખો પટ્ટો ડાંગર છે, જ્યાં લગીને પાણી જાય છે ત્યાં સુધી। એમાં આણંદનો જિલ્લો, ખેડા જિલ્લો બંને જે મહીસાગરના મેઇન કેનાલ ઉપર આવે છે, એમાં ટોટલી આજુબાજુ વાવેતર ડાંગરનું કરેલું જ છે। અને એમાં એક પ્રશ્ન એવો થાય છે કે કેનાલનું જમણ થાય છે તો એ પાણી બેઠું ભરાઈ જાય છે, એટલે બીજી શિયાળા સિઝન તો અમારથી લેવાય એ શક્યતા જ નથી, કારણ કે કેનાલનું જમણ પ્લસ શિયાળામાં જે પાણી છોડે છે તેનાથી કોઈ પાક અમને મજા આવતી નથી, એટલે અમે આજે ડાંગરનો પાક કર્યો હતો। ના, અતિવૃષ્ટિ થઈ અમારો થાસા તાલુકો બાકાત હતો, અતિવૃષ્ટિ તો અમારો ઘણો પાક નિષ્ફળ ગયો છે। અમારે ડાંગરના ઉતારે 20 મણ જ પડ્યા છે, એટલે અમને કોઈ સહાય મળી નથી। સરકારની હિસાબે તો જલદ આંદોલન કરીશું, પછી બીજું શું થશે એનું। ઠાસરા તાલુકાના કાલસર ગામ પાસેના આસપાસના ખેડૂતો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવાની આપ વાત કરો છો, તે અંગે અત્રેની કચેરીની કે સ્થાનિક કક્ષાએ કોઈ જાણકારી આપેલી નથી। એમ ખેડૂતોને પાણી આપવા માટેની સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર 16મી નવેમ્બરથી 15મી માર્ચ સુધીનો નિયત સમય છે। એમ તે પછી પાણી મેળવવું હોય તો સક્ષમ કક્ષાએથી મંજૂરી લઈ અને પાણી મેળવવા માટેની સૂચના મળેથી અમે એને અમલ કરીએ છીએ। હાલમાં અમારા દ્વારા ખેડા અને આણંદ જિલ્લાના જે મહી બેસિનના કમાન્ડ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ માટેના પાણીની માગણી અન્વયે અમે અમારી ગણતરી કરી કડાણામાં ઉપલબ્ધ પાણીના જથ્થા અંગેની સ્ટેટસ રજૂ કરી અને સક્ષમ કક્ષાએથી રજૂઆત કરી સક્ષમ કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ આગળનો નિર્ણય કરી શકાય।